ઉત્તર પ્રદેશના લખનૌથી એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલ વાન ચાલકે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી તેના ઘરે પહોંચી અને માતાને ઘટના વિશે જણાવ્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. બાળકીનું નિવેદન સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. માતા તાત્કાલિક ફરિયાદ લઈને શાળામાં પહોંચી ગઈ. આ દરમિયાન આરોપી વાન ચાલકે બાળકીની માતાને ધમકી આપી હતી અને શાળા મેનેજમેન્ટે પણ આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે બાદમાં બાળકીની માતાએ ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચાલક મોહમ્મદ આરિફ અને મેનેજર સંદીપ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે આરોપી મોહમ્મદ આરિફની ધરપકડ કરી છે.